સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડા કરતા કેટરિંગ સ્ટોલ સામે પશ્ચિમ રેલવે કડક કાર્યવાહી હાથ ધરી છે। રેલવે તંત્ર દ્વારા ચેકિંગ દરમિયાન નિયમોના ભંગ અને સ્વચ્છતાના અભાવ બદલ 4 કેટરિંગ સ્ટોલ સીલ કરવામાં આવ્યા હતા। સુરત રેલવે સ્ટેશન પરથી દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો તૈયાર થયા નાસ્તો, ગરમ ભોજન, પેકેટ ફૂડ તેમજ પીવાનું પાણી મેળવે છે। આ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તેમજ સ્વચ્છતા જાળવવી જરૂરી છે। તપાસ દરમિયાન મુસાફરોના આરોગ્યને જોખમ થાય તેવી બેદરકારી સામે આવતા રેલવે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી છે। પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ ખોરાક મળી રહે તે માટે કેટરિંગ સ્ટોલની નિયમિત તપાસ કરવાની સાથે નિયમોનું ઉલ્લંઘન કરનાર સંચાલકો સામે કડક પગલાં લેવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી। પેસેન્જરની ફરિયાદના આધારે સુરત સીએમઆઈ અને મુંબઈ ડિવિઝનની ટીમ દ્વારા સ્ટેશન ખાતે ચેકિંગ કરીને જે દુકાનમાં ગંદકી તેમજ ખાદ્ય પદાર્થ વાસી મળી આવેલ તેને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યું છે। ત્યારે રેલવેના અધિકારીને અભિનંદન અને મારી આપની ચેનલના માધ્યમથી રેલવેના અધિકારી તેમજ સીએમઆઈને વિનંતી છે કે આપના ડિવિઝનમાં આવતા તમામ પ્લેટફોર્મ ઉપર આવેલા સ્ટોલોનું આ જ રીતે આકસ્મિક ચેકિંગ કરીને પેસેન્જરના હિતને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવે। બીજું કે રેલવે પ્રશાસન દ્વારા પેસેન્જરના હિતને ધ્યાનમાં રાખીને રેલ લીઝ શરૂ કરવામાં આવેલું છે। ત્યારે આજે ઘણા પાણી માફિયાઓ પોતાના અંગત ફાયદા ખાતર જીઆરપી અને આરપીએફને હાથમાં રાખીને ટ્રેનોની અંદર હલકી ગુણવત્તાનું પાણી વેચે છે। ત્યારે આરપીએફ જીઆરપી દ્વારા પણ આ જ રીતે પાણી માફિયાઓ સામે કેસ કરવામાં આવે, એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અને બીજું કે સુરત એક મિની ભારત છે। જ્યારે સુરત સ્ટેશનથી હજારો પેસેન્જરો પોતાના વતન કિલોમીટર કાપીને જઈ રહ્યા ત્યારે તેઓના આરોગ્યને હિતને ધ્યાનમાં રાખીને આ રીતે વારંવાર ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવે એવી મારી લાગણી અને માંગણી છે। અને જે રીતે આજે સીએમઆઈ સુરત અને બીજા મુંબઈ ડિવિઝન અધિકારી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે અભિનંદન પાત્ર છે। આ જ રીતે પેસેન્જર હિતને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગણી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।